great power than great responsibility. રિક્ષા ક્યારની આવતી નથી. રિક્ષાવાળા ભાઈ બરાબર. બોલો સર, ક્યાં જવું છે તમારે? હજી આવે જશો? ના સાહેબ, એસજી હવે બહુ દૂર છે, પાછા આવવા માટે પેસેન્જર મળતા નથી. અરે ભાઈ, આજે ઓફિસમાં ઘણું લેટ થઈ ગયું. ઘણું કામ હતું આજે. બેસાડી લેને, કોઈ રિક્ષાવાળો નહીં મળે મને ત્યારે. સારું સર, ડબલ ભાડું લાગશે 300 રૂપિયા. બોલો ચાલશે? અરે યાર, આટલા તો બહુ વધારે કહેવાય. 200 આપીશ, બેસાડ લેશો? 300માં આવવું હોય તો બોલો, નહીં તો હું જઉં. તારું ભાઈ, તમે બી લૂંટી લો માણસને. સાધારણ વ્યક્તિ ક્યાંથી પૈસા બચાવે આવી મોંઘવારીમાં? સારું સારું, બેસી જાઓ સાહેબ. રિતિક રણવીર ક્યાં છે? હાય રિતિક રણવીર, શું ચાલે છે? આજનો શું પ્લાન છે? મૂવી જોવા જવું છે? બે આજે એવેન્જર એન્ડ ગેમ જોવાનો પ્લાન છે આપણે. જ્યાંથી આપણે એવેન્જર ઇન્ફિનિટી વોર જોયું છે ને, ત્યાંથી ક્રેઝ બહુ વધી ગયો છે. અને શુક્રવારે એવેન્જર એન્ડ ગેમ રિલીઝ થાય છે. સો આજે રવિવારે આપણે જોવા જઈએ. બે હા યાર, આ જોવા જઈએ. અને બીજું શું ચાલે છે? કંઈ નહીં યાર, કંટાળી ગયો. કાલે ઓફિસમાં બહુ કામ હતું યાર, અને ઉપરથી આ રિક્ષાવાળા હેરાન કરે છે. કાલે એસજી હાઈવે જવું તું મારે, તો 300 રૂપિયા ભાડું લીધું. ઉભા 300 રૂપિયા તો મારે દિવસની હાજરી છે. બહુ મોંઘવારી વધી ગઈ છે યાર. હા યાર, મોંઘવારી જો વધી છે. કોઈ તો આ લોકોને માથાભારી મળશે ને, એ લોકો અમને મજા ચકાવશે. ચલ હું નીકળું, મારે થોડું ફેમિલી જોડે બહાર ચાલ જવાનું મળીએ. છે. ચાલ મળીએ. મળીએ. બાય. મળીએ પછી. હા મળીએ. બ્રો યાર, તું એવેન્જર ઇન્ફિનિટી વોર તો જોયું ને, કોઈ એન્ડ ગેમની ટિકિટ બુક કરે જલ્દી ફટાફટ, ટિકિટ નહીં મળે. અત્યારે ખબર છે હાઉસફુલ જશે શું? હા જલ્દી બુકિંગ કરાય. સર, મારું પેન્શન ક્યારે મળશે? અરે કાકા, તમે સવારમાં રોજ જ આવી જાઓ છો. સવારે ઓફિસમાં કેટલું કામ હોય છે તમને ખબર છે? સર, છેલ્લા 1 મહિનાથી ધક્કો ખાઉં છું. મને બી તમને હેરાન કરવાનો કોઈ શોખ નથી, પણ પેન્શન ચાલુ કરી દો એટલે હું આવવાનું બંધ થઈ જઈશ. કાકા, આ બધું તો કામ છે. કંઈક રસ્તો નીકળે તો તમારી ફાઇલ મારા સુધી પહોંચી જાય. બાકી તો તમે ધક્કા ખાઓ છો, પેટ્રોલ બારીને આવો છો. ને એ પૈસા બચાવો ને એ પૈસા મને આપી દો, તમારી ફાઇલ ચાલુ થઈ જશે. અરે શરમ આવી જોઈએ તમને મને હેરાન કરતા પહેલા. તમારા પપ્પાના સમાન છું. પોતાના છોકરા સમજીને પૈસા આપી દો, નહીં તો ધક્કા ખાશો તો તમે દાદા સમાન થશો. તો પણ તમારી પેન્શનની ફાઇલ ચાલુ નહીં થાય. રાજકુમાર જઈને વાત કરવી પડશે.
કોણ છો તમે લોકો? કેમ મને કિડનેપ કર્યો છે? શું જોઈએ છે તમને? કોના માટે કામ કરો છો? અમે માસ્ક હીરોઝ છીએ. અમે જસ્ટિસ, ઇન્સાફ અને ન્યાય માટે લડીએ છીએ. તમે લાચાર માણસોને બહુ જ હેરાન કરો છો અને લોકોને તમારી ઓફિસના ધક્કા ખવડાવો છે. હવે છે ને, હવે તમારો વારો. આજે કાકા અને કાકા જેવા લોકોને ન્યાય જોઈએ છે. મને છોડી દો. તમે કહેશો એ કરીશું. તમે કહેશો એટલા પૈસા આપીશું. મને છોડી દો. તમારા અને અમારામાં આ જ તફાવત છે. અમે સુપર હીરોઝ છીએ. અમે નીડર છીએ. અમે ગરીબોની રક્ષા કરીએ છીએ. ઘૂસ અને લાંચ અમે નથી લેતા. જ્યાં સુધી તમે ખુરશી પર ઊભા રહેશો ને, ત્યાં સુધી એ બેગમાં પડેલો બોમ્બ ફૂટશે નહીં. સહેજ જ હલતા નહીં, નહીં તો તમારો બોમ્બ છે ને ફાટી જશે. ઓકે સર, મળીએ પછી. જીવતા રહેશો તો. અને હલતા નહીં. પોલીસ આવતી હશે તો કદાચ તમે બચી જશો. બચાવો મને. બચાવો. તો આટલા હું કોઈને હેરાન નહીં કરું. એ હેલો માસ્ક હીરો. પોલીસ ક્યારે આવશે? પોલીસ કોઈ આવવાની નથી. બચાવો. કાલે સવારે એના ઘરે આપણે મૂકતા આવીશું. કેટલાય વર્ષો થઈ ગયા છે, પણ આપણે ફક્ત ભ્રષ્ટાચાર વિશે વાત જ કરીએ છીએ. પરંતુ કશું જ બદલાતું નથી. હડતાલ કરી, મીણબત્તી સળગાવી, પોલીસની લાકડીનો માર પણ ચીંધવ્યો, પરંતુ કશું જ બદલાયું નથી. હવે મદદ કરવામાં આવશે. હવે સિસ્ટમ બદલાશે. જે પણ લોકો રિશ્વત લે છે, માસ્ક હીરોઝ એમને સીધા કરશે જ. હવે ઈમાનદાર માણસ અને સારા માણસ લાચાર છે અને એમને અમારી જરૂર છે. જ્યારે ઘી સીધી મૂડીથી ના નીકળે અને ચમચથી પણ ના નીકળે, જ્યારે ડબ્બો તોડી નાખવાનું અને ઘી નીકાળી દેવાનું. સુધરી જાજો બધા. સર, આ માસ્ક હીરોને પકડવા મુશ્કેલ છે. એની માટે આપણને માસ્ટર માઇન્ડ ઇન્સ્પેક્ટરની જરૂર પડશે. બોલાવો, કોણ છે? રાણા. આ કેસ એ જ સોલ્વ કરી શકશે. રાણા તો બહુ જ પાગલ છે અને ગુસ્સાવાળો ઇન્સ્પેક્ટર છે. સર, આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી માસ્ક હીરોને પકડવાનો, કારણ કે આપણે અને આપણા કેટલાક ઓફિસરો કેટલાક મહિનાથી એમને પકડી નથી શક્યા. હવે મેં રાણાને વાત કરી છે, તે કાનૂનના કાયદામાં રહીને જ કામ કરશે અને કેસ સોલ્વ કરશે, કારણ કે એ મારી બહુ ઇજ્જત કરે છે. બોલાવો રાણાને. મેં એને ઓલરેડી બોલાવી લીધો છે. એ બહાર જ ઊભો છે. હું બોલાવી દઉં છું એને. રાણાને મોકલો ને. જય હિન્દ સર. જય હિન્દ. જય હિન્દ સર. જય હિન્દ. રાણા, યસ સર. જ્યાં જ્યાં તમારું ટ્રાન્સફર થયું છે ત્યાં તમે ઘણા બધા કેસ સોલ્વ કર્યા છે. કેટલાક લોકોને તમે ઇન્સાફ પણ અપાવ્યો છે. યસ સર. હું મારું કામ ઈમાનદારીથી કરું છું અને પહેલાંના ઓફિસરોની જેમ રિશ્વતથી કામ નથી લેતો. રાણા, હું અને સર એમ ઈચ્છીએ છીએ કે આ નવો કેસ તમે સોલ્વ કરો.
લો આ કેસની ફાઇલ જોઈ લેજો. આ કેસ વિશે તમને હું થોડું સમજાવી દઉં. તેમનું નામ છે માસ્ક હીરોઝ. ઓકે સર. તે કાનૂન તોડે છે પણ કોઈની પાસે પૈસા લેતા નથી. જ્યાં જ્યાં ખોટું થાય છે ત્યાં ગાડી તેમની મદદ કરવા પહોંચી જાય છે. તેમને પકડવા ખૂબ જરૂરી છે. ઓકે સર, આ કેસ સોલ્વ કરવામાં મને મજા આવશે. જય હિન્દ સર. જય હિન્દ. જય હિન્દ જય સર. હિન્દ. હાય બ્રો. એ ડૂડ શું થયું? બહુ મૂડ ઓફ લાગે છે. શું કહું યાર, બહુ હેરાન થઈ ગયો છું. શું થયું તને? કે કહે તો કંઈ ખબર પડે. શું કહું યાર, આ રિક્ષાવાળાથી કંટાળી ગયો છું હું. કાલે રાતે પણ ઓફિસથી આવતા લેટ થઈ ગયું અને 500 રૂપિયા લઈ લીધા. મારા આખા દિવસની હાજરી જતી રહી, એક દિવસની. તું ટેન્શન ના લે. કાલે જે તારા ઓફિસના નીચે રિક્ષાવાળો બેસે ને એ તારથી વધારે પૈસા નહીં લે. જા, તું મારી ગેરંટી છે. કઈ રીતે? તું ખાલી જો, 100 રૂપિયામાં તને પરમ દિવસે રિક્ષાવાળો એસજી હાઈવે છોડી જશે. તું કાલે ન્યૂઝમાં જોઈ લેજે કે શું થાય છે 5-6 દિવસમાં. રિક્ષાવાળો સીધા કરી નાખીશું બધાને. બોલો સર, ક્યાં જવું છે તમારે? સર, સુપરહીરોના કોસ્ટ્યુમ પહેર્યા છે, બેટમેન અને રોબિન જેવો લાગો છો. આ બાજુની હોલમાં ફિલ્મનું શૂટિંગ ચાલુ રહ્યું છે, એના માટે આ કોસ્ટ્યુમ પહેર્યો છે. અને એસજી હાઈવે જવું હોય તો કેટલા પૈસા થશે? 500 થશે સર. આટલા ના હોય ભાઈ, 100 રૂપિયા પહોંચાડી દો ને ત્યાં. 12 વાગ્યા છે, કોઈ રિક્ષા નહીં મળે તમને. ડબલ ભાડું લાગશે. આવું હોય કે ના આવું હોય, બીજી રિક્ષા જોઈ લો. 500 આપું છું. ચલો બેસીએ. શું નામ છે તમારું? મારું નામ પંકજ છે. આ છે ગન. હવે રિક્ષા રોકતો નહીં. જ્યાં કેવું ને ત્યાં જવા દે. સર, મને જવા દો. મેં શું બગાડ્યું છે તમારું? મારા નાના નાના છોકરા બી છે. બહુ ચૂનો લગાવ્યો તે બધાને. હજી તારો વારો. સર, ભૂલ થઈ ગઈ છે. હવે પછી કોઈનું ડબલ ભાડું નહીં લઉં. તાર તો અડધી રાતે લોકોની મદદ કરવી જોઈએ અને તું લોકોનો ફાયદો ઉઠાવે છે. બસ અહીંયા રોક. ચલ, તારો હાથ અહીંયા લાય. હાથ બાંધ. ફીટ બાંધ છે. આજ પછી કોઈનાથી ડબલ ભાડું ના લેતો. હવે નીકળી ગયું તારું ડબલ ભાડું. હવે આ નામ યાદ રાખજે, માસ્ક હીરોઝ. ચલ. હજુ તો ઘણા લોકોને સીધા કરવાના છે. બચાવ, બચાવ, કોઈ છે? બચાવ. જ્યાર સુધી આ માસ્ક હીરો નહીં પકડાય ત્યાર સુધી અમે રિક્ષાવાળા અને અમારા બધા ભાઈઓ હડતાલ કરીશું. કેમ ભાઈઓ, રેડી છો ને હડતાલ માટે? એક મિનિટ, આ વિડીયો જો. જો આ ડુપ્લિકેટ માસ્ક હીરોઝને
આપણા નામથી બહુ વાવા મળી ગઈ છે. એ જ ને, બહુ જ દિમાગવાળા અને ચતુર પણ છે. સવાલ એ છે કે આ લોકો આપણું જ નામ રાખીને કેમ લોકોની મદદ કરે છે અને આ ખરાબ માણસોને સબક શીખવાડે છે. એમનું પણ નામ રાખી શકે અથવા બીજું કોઈ પણ નામ રાખી શકે. ફેમસ થવા માટે કરતા હશે એ લોકો. કંઈ વાંધો નહીં દોસ્ત, આનાથી એ લોકોને કંઈ નહીં મળવાનું. આ બધી ઇજ્જત અને સન્માન આપણને જ મળશે કેમ કે એ લોકો આપણું નામ યુઝ કરે છે. પોઈન્ટ છે હા તારી વાતમાં. આ લોકો છે ને આપણે જ કોપી કરે છે, પછી ઢાબા પર વિડીયો બનાવે છે અને ન્યૂઝમાં આપે છે. આ વિડીયોમાં જે પાછળની બિલ્ડિંગ દેખાય છે ને, આ બિલ્ડિંગ ક્યાં છે મને ખબર છે, મેં જોઈ છે. શું કરવું છે? પકડવા છે આ ડુપ્લિકેટ માસ્ક હીરોઝને? આ લોકો આવું કરે છે કેમ? એકવાર એમને સબક તો શીખવાડીએ અને સવાલ તો પૂછે જરા. એ તો કરવું જ પડે ને યાર. બે જણા ગયા છે બિલ્ડિંગમાં. ચલો પકડીએ આ ડુપ્લિકેટ માસ્ક હીરોઝને. ચલો ચલો ચલો. મને ખબર હતી કે તમે લોકો અમને શોધતા શોધતા અહીંયા સુધી આવી જશો. તમને શું લાગ્યું તમે લોકો અહીંયા અમને શોધતા શોધતા અહીંયા આવ્યા? ના, અમે જાતે ક્લુ આપ્યું એટલે તમે અહીંયા સુધી પહોંચ્યા અમારા જોડે. કોણ છો તમે લોકો? અમે માસ્ક હીરોઝ. એ અમારું નામ છે, તમારું નામ કહો. અમારું નામ માસ્ક હીરોઝ 2. ઓકે?
હવે વાત કરી લઈએ. કારણ પૂછી શકું છું કેમ આવું કરો છો? જે તમે લોકો કરો છો એ જ રસ્તા પર અમે ચાલીએ છીએ. અમારે કોઈ એવેન્જરની ટીમ નથી બનાવી. તમે લોકો જોયું ને અમે રિક્ષાવાળાને કેવો મજા ચગાવ્યો. બધા સુધરી ગયા. હજુ તો ઘણા લોકોની મદદ કરવાની છે. તમે સાથે મળી જાઓ તો એવેન્જરની ટીમ બની જાય. તમારું નામ વાપરીને લોકોમાં પહેલાં કરતાં પણ વધારે વાવા થઈ ગઈ. તમે લોકો રિયલ લાઈફમાં શું કરો છો? અમે બંને કરાટે માસ્ટર છે અને લોકોની મદદ માટે અમે સુપર હીરો બન્યા. તમે સિસ્ટમ સામે લડો છો એવી જ રીતે અમે બી સિસ્ટમ સામે લડીએ છીએ. ભાષણ સારું આપો છો. સુપર હીરો કેમ બન્યા? મંત્રી બની જાઓ. હજુ સુધી મારા સવાલનો જવાબ નથી મળ્યો. તમે લોકો અહીંયા કેમ આવ્યા? અમે તમને સમજાવવા માટે આવ્યા છીએ. તમે લોકોને ચૂપચાપ કરાટા શીખવાડો. અમારે જેવું કાનૂન ના તોડો. તમારું જે કામ છે એ જ કરો. લાસ્ટ વોર્નિંગ આપું છું. અરે યાર, હાથ પગ પીઠ ચારે બાજુ તકલીફ થઈ ગઈ. મારીમાં આવું જ થાય યાર. અરે આવી ગયો ડૉક્ટર. શું થયું? ડૉક્ટર થોડું પેટમાં દુખે છે અને હાથમાં પણ થોડી ઝંઝણાટ આવે છે. ખાંસી ખાઓ. રાઈટ સાઈડમાં દુખે છે પેટમાં? ડૉક્ટર દુખે છે. આ હાથ બી દુખે છે અહીંથી. બાપરે બાપ, બહુ દુખે છે. અરે સ્વેલિંગ તો લાગે છે. જો ને યાર, પેટમાં દુખવાનું ચાલુ થઈ ગયું. આખો હાથ જ હલતો નહીં. અહીંયા દુખે છે. આ શું ભરાયું ડૉક્ટર? આ શું છે? કંઈ નહીં, હું તમારું ઓક્સિજન લેવલ ચેક કરી દઉં છું. નોર્મલ હશે તો કંઈ વાંધો નહીં. બરાબર લાગે છે. મશીન તો ચાલે છે ને? ડૉક્ટર બધું નોર્મલ છે ને? આમનો બી ચેક કરો ડૉક્ટર. આમાંનું ચેક કરો. અંદર બધું બરોબર છે ને? હા, તમારું નોર્મલ છે અત્યારે તો. નોર્મલ છે ને? બસ. કેમ મારામારી કરો છો? તમારે બંનેને ગુંડા બનવું છે? અરે ના ડૉક્ટર, એક જણાને બચ્ચાના ચક્કરમાં વાગી ગયું. આ બંને મારાથી જુઠ્ઠું બોલે છે. એ કાલે મારામારી કરીને જ આવ્યા હશે મારા જોડે. આ દવાઈ લઈ લો.
2-3 દિવસમાં સારું થઈ જશે તમને બંનેને. હા ડૉક્ટર સાહેબ કેટલા પૈસા થયા? પૈસા રિસેપ્શન ઉપર આપી દેજો, હું વાત કરી લઉં છું. ઓકે ઓકે ઓકે. હેલો, રિતિક એન્ડ રણવીર આવે છે, અમને કન્સલ્ટિંગ ફીસ 2000 રૂપિયા લઈ લેજો. એ આપણે કેન્ડી છે આપણે નાનપણમાં ખાતા હતા ને. હા યાર, હા પેલી દવા કડવી લાગશે ને ડૉક્ટરની, તો આ ખાઈ લઈશું. એ આ કેન્ડી છે આપણે નાનપણમાં નતા ખાતા, બે લઈ લઈએ હવે ડૉક્ટર. લે પૈસા આપી દઈશું યાર. થાકી ગયા યાર આજે તો. ડૉક્ટર કીધું તું યાર, એકદમ અલગ છે. ઊંઘ આવે છે, ગોળી ખાધી ને ઊંઘ વધી ગઈ. ચલો ભાઈ હું તો ઊંઘું યાર, ગેંગ ચડી ગઈ મને તો મગજમાં. ઠંડી લાગે યાર, ઠંડી લાગવા લાગી યાર, ઠંડી પછી એવું આવે લાગે. ગેંગ ચડી ગઈ, માથું બહુ દુખવા મળ્યું. આટલો બધો કેમ અવાજ સંભળાય છે મને? એટલી હા યાર, મને કેમ અવાજ આવે છે આટલો? આંખમાં બી બધું દેખાય છે મને, દૂર દૂરનું. અને આટલું દૂરનું મને કેવી રીતે દેખાય છે? નસો એટલી દુખાય છે. આ બોડી કેવી રીતે આવી રીતે બની? કેપ્ટન અમેરિકા બની ગયું શું? અને જે દુખાતું હતું શરીરમાં એ બધું દુખવાનું બંધ થઈ ગયું. ખાલી પગમાં દુખાય છે અને આંખમાં શું થાય છે બધું? આંખમાં મોંમાંથી બધું નીકળવા લાગ્યું. ઘડીમાં કાંટાનો અવાજ કેમ સંભળાય છે? કાનમાં થોડું પાણી ઘૂસે એટલે અવાજ સંભળાવવાનું બંધ થાય, એટલો અવાજ સંભળાય છે. આ ચાલુ પંખામાં હાથ નાખીને જોઉં. હે કઈ નહીં થયું મારા હાથને? વાહ ભાઈ વાહ. એવું લાગે છે કે હાથમાં 100 હાથીની તાકાત આવી ગઈ છે. ગુસ્સો આવે છે આ દિવાલને મારું. દિવાલમાં ગોબો પડી ગયો આટલો મોટો. મારો હાથ છે કે હથોડો લોખંડનો? બે બ્રો, આપણે સુપરહીરો બની ગયા ને તો કદાચ આપણે ઉડવાની શક્તિ હોય તો ગોળી ખાધી ને. હા ટ્રાય કરીએ. હા ટ્રાય કરું ઉડવાની. બરોબર ઉડું? હે ના તું રહેવા દે, હું ઉડીશ. હા તો તું કૂદ, હું એકલો ઉડીશ. તારી જો કઈ વાગ્યું તો નહીં? બરોબર છે ને? આ બધું બરોબર છે તો બરાબર. આ ઉડવાની શક્તિ નહીં આપી. મને ખબર છે ઉડવાની શક્તિ આપણે જોડે નથી. અમારી કમમાં. અરે દવા ક્યાં ગઈ મારી? કાલે તો અહીંયા મૂકી હતી મેં. ભાઈ ક્યાં? અરે અહીંયા બી નથી. અહીંયા બી નથી. અરે અહીંયા બી નથી. ફ્રીજમાં બી નથી. ક્યાં ગઈ?
દવા ક્યાં ગઈ? બેડ ઉપર બી નથી, અહીંયા બી નથી. મને કોલ આવ્યો, પછી ટેબ્લેટ મેં ટેબલ ઉપર મૂકી અને પછી પેશન્ટ કોણ આવ્યો? હા, રિતિક રણવીર આવ્યા. એ લોકો તો નહીં લઈ ગયા ને ટેબ્લેટ? કોલ કરીને પૂછી લઉં ક્યાં ગયો એમનો નંબર. આ રહ્યો. બે આ સર કેસ આપ્યો છે આપણે ખબર બે એ કેસ સોલ્વ નહીં થતો યાર. કોઈ બી કેસ આપણે સોલ્વ પણ નહીં, પણ ક્લુ મળવો જોઈએ ને એના માટે. ક્લુ ક્યાંથી મળી છે યાર? નાનો ક્લુ બી મળશે ને તો એને પકડી દઈશું આપણે. કરવું પડશે કંઈ નથી, કંઈ વાંધો નહીં. ચાય પીવા જઈએ. બાપુ ચા આપજો. ખબર નહીં પડતી શું કરવું. મારે કાલ સુધી રિસર્ચ કરીને દવા પાછી આપવાની છે. એવું જે શું થયું ખબર નહીં પડતી. હેલો ડૉક્ટર. હેલો રિતિક, તમે લોકો કાલે કઈ દવા ઉઠાઈને લઈ ગયા હતા? ડૉક્ટર તમે જે આપી છે એ જ ગોળી લીધી છે. બીજી કોઈ દવા બાજુમાં પડી એ તો નહીં લીધી ને તમે? અરે હા ડૉક્ટર, પેલી વિટામિન ગોળી બાજુમાં પડી હતી ને, પણ પૈસા બી મૂકી નાખ્યા હતા. તમે બંને ગાંડા થઈ ગયા છો? એ કોઈ શક્તિની દવા નથી, એ મારા દોસ્તે આપેલી છે. આ દવા એક સાયન્ટિસ્ટ ડૉક્ટરને બનાવી છે જે માણસની શક્તિ પણ વધારે છે અને હાથી જેવી એનર્જી આપે છે. અને રિસર્ચ પણ એનો બાકી છે. હજી જાનવરો ઉપર પ્રયોગ નથી કર્યો. માણસ તો દૂરની વાત છે. શું વાત કરો છો ડૉક્ટર? અમને કંઈ થશે તો નહીં? તમને કેવું ફીલ થાય છે ડૉક્ટર? પહેલાં કરતાં તો સારું લાગે છે. હે? તમને દવા અસર કરી ગઈ? તમને કંઈ પ્રોબ્લેમ તો નથી ને? હિચકી આવે છે ડૉક્ટર, બીજું કોઈ પ્રોબ્લેમ નથી. યસ, માણસ ઉપર પ્રયોગ સક્સેસફુલ થઈ ગયો. હવે હું દુનિયાનો નંબર 1 ડૉક્ટર બની જઈશ. હા, કંઈ પ્રોબ્લેમ હોય તો ક્લિનિક ઉપર આવી ઓકે ડૉક્ટર, મળીએ. શું ડૉક્ટરનો ફોન આવ્યો તો સવાર સવારે? એમને શું યાર સવાર સવારે યાર? એ પ્રોબ્લેમ તો નથી ને આપણા અંદર? જે દવા આપણે વીક સમજી લીધી હતી એ શક્તિ વધારવાની દવા છે. તો શું આપણે અંદર સુપર પાવર આવી ગઈ આપણે? એટલે જ મને ક્યાંનો અવાજ સંભળાય છે અને આ બધું અલગ ફીલ આવે છે. મને બી અવાજ સંભળાય છે નળનો, છેક ત્યાં સુધીનો અવાજ સંભળાય છે. આ બાજુ એક ભમરી ફરી રહી છે, અવાજ આવે છે, જોઈ રહી. સારા કામ કરવા માટે કોન્ટ્રાક્ટર માલિક પોતાનું ઘર મજબૂત બનાવે છે અને બીજાનું ઘર કાચો માલ નાખીને બનાવે છે. એ લોકોનું ઘર તૂટી જાય છે. આપણા શહેરમાં કેટલા રસ્તા બગડેલા છે, હવે એમનું ઘર તોડીશું. અમને તો જ યાદ રાખશે. નામ માસ્ક હીરોઝ. બંને જણા ફરીથી મળવા માંગે છે. સેમ ટાઈમ સેમ પ્લેસ. હવે તો એ ગયા બંને. લાગે છે આ માનશે નહીં. આ બંનેમાં દમ છે હો, માનવું પડશે. આ બંને કોન્ટ્રાક્ટરની ઘરની દીવાર તોડી નાખી. આ લોકોએ જોરદાર સબક શીખવાડ્યો છે. આજ સુધી એ લોકો આપણી વાતો કરતા હતા અને હવે આપણે એ લોકોની વાતો કરીએ છીએ. આ જ જોવાનું બાકી રહી ગયું હતું. બની જાઓ તમે લોકો પણ એવેન્જર. રાજકુમાર, તું કેમ ડરી રહ્યો છે? આ લોકો ઇન્ટેલિજન્ટ છે એટલે? આ લોકો ટીમમાં આવી ગયા અને લીડર બની જશે એટલે તું ડરે છે? હું તારું વિચારું છું એટલા માટે ડરું છું. આપણે કેમ લડી રહ્યા છે? આ લડાઈ આપણી નથી. જે લોકો ભ્રષ્ટાચાર સામે લડે છે ને, આ બધા સુપર હીરો છે. કહેવા શું માંગે છે? આ બંનેને એક ચાન્સ આપીએ. આપણી ટીમમાં એન્ટમેન અને થોરમેનની કમી છે. એવી જ રીતે આ માસ્ક હીરોઝ આ બંને વગર કમ્પ્લીટ નહીં થાય.
પહેલા એ બંનેની ડિટેલ નિકાલ. એ બંને સાચું કહેતા હતા. આ બંને કરાટે માસ્ટર છે. ચાલો એમને મળવા. તમને બંનેને કેટલું સમજાવ્યું પણ તમે લોકો સમજ્યા નહીં. અમે લોકો ક્યારે સુધીએ નહીં. ઓકે, તો હવે સુધારીએ આ લોકોને. યા યા યા. એક મિનિટ આવી જાઓ. સાલું, આ લોકોમાં આટલી તાકાત ક્યાંથી આવી ગઈ અચાનક? નહીં છોડું. આ લોકોમાં એટલી પાવર ક્યાંથી આવી? ખબર નહીં યાર, આ કરિશ્મો ક્યાંથી થયો છે? તમારા લોકોમાં આટલી પાવર ક્યાંથી આવી ગઈ? એ તો અમારો સિક્રેટ છે, પછી ક્યારે બતાવીશ. આ કોઈ રમત નથી. પકડાઈ જશો ને તો આખી ઉંમરની જેલ થઈ જશે. ભગતસિંહને બી જેલ થઈ હતી અંગ્રેજોને પકડવા માટે. એમને હથિયારનો સારો લીધો હતો અને અમે માસ્કનો સારો લીધો છે. આજ સુધી એટલા જિદ્દી અને પાગલ માણસ નહીં જોયા. એવું સમજી લો તમારે વિચારધારણા અમારા બેના અંદર છે. અમે નાનપણથી સુપર હીરો ફિલ્મ જોઈને મોટા થયા છે, એટલે અમારા અંદર સારા ગુણ આવ્યા છે અને લોકોની મદદ કરવા માંગે છે અને આ દેશને બદલવા માંગીએ છીએ. એક વાત યાદ રાખજો, જો તમે બંને ધોખો આપ્યો છે તો જાનથી મારી નાખીશું. આજ સુધી કદી કોઈને ધોકો નથી આપ્યો અમે, અને અમે સચ્ચાઈ માટે લડીએ છીએ. વેલકમ ટુ ઓરિજિનલ માસ્ક હીરોઝ. સંજય અને હું રાજકુમાર. રિતિક, રણવીર. રિતિક, શું ચાલે છે લાઈફમાં? બસ કંઈ નહીં યાર, આજકાલ યાર કરાટેનું કામ ચાલે છે, બીજું કંઈ નહીં યાર. બ્રો, કોઈ ગર્લફ્રેન્ડ છે? અત્યારે તો કોઈ છે નહીં, પણ મળશે ને તો લગ્ન કરી લઈશ. જલસા પડી જશે પછી. મને તો એક છોકરી ગમે છે, પણ પ્રપોઝ મારવાનું બાકી છે. ટાઈમ થઈ ગયો છે, હજુ સુધી આવી નહીં. છેલ્લે 1 મહિનાથી આપણે અહીંયા આવીએ છીએ અને કલાક ઊભા રહીએ છીએ અને એક્ઝેક્ટ 4 વાગે આપણે અહીંયાથી જતા રહીએ છીએ. કેમ? આપણે અહીંયા રોજ એટલે આવે છે કે એક છોકરી આવે છે અને એ મને બહુ ગમે છે, પણ કહેવાની હિંમત નહીં થતી. જે છોકરી આપણે ગમતી હોય ને એના સામે ખરેખર આપણો અવાજ જ ના નીકળે કે તે કેવું યાર દિલની વાત, દિલ ધડકે છે જોડ જોડ માટે. બે યાર, તારું અહીંયા મેળ પડી જાય ને તો એની સિસ્ટર જોડે મારું બી લવ સ્ટોરી સેટ કરાવી દે ને યાર. બે યાર, પેલા મારું તો મેળ પડવા દે યાર. ચૂપ 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 આવી ગઈ.
વ્યવસ્થિત થઈ જા, વાળવા બરાબર કરી દે. હા, મોબાઈલ ક્યાં ગયો મારો યાર? ક્યુટ લાગે, લવ સ્માર્ટ લાગે. પેલા બે છોકરાઓ મને છેલ્લે 1 મહિનાથી જોવે છે. કયા બે? પેલા હેન્ડસમ? હા, એ બે હેન્ડસમ. તો શું, ચલ જઈએ વાત કરવા. એક્સક્યુઝ મી, તમે બંને મને છેલ્લા કેટલા મહિનાથી જોવા આવો છો? શું પ્રોબ્લેમ શું છે? હું તમને કઈ રીતે કહું યાર, હું તમને લવ કરું છું પણ કઈ રીતે કહું ખબર નથી પડતી. અરે તમે બંને મૂંગા છો કે શું? ના ના, આ બોલે છે, બોલ છે, બોલ ભાઈ બોલ. હા, એ તો બિલ્ડિંગ બંગલો જોતો તો અને મારી આંખો છે, હું કોઈને પણ જોઉં. મને બધી જ ખબર છે કે તમે બિલ્ડિંગ જોવા આવો છો કે છોકરીઓ. કંઈક એવું છે? ના ના, એવું કંઈ છે નથી, એ તો બંગલો જોવા આવ્યા હતા. ચાલ સોનમ, અને સીઆઈડી ઓફિસર છું. આઈ લવ યુ કહેતા પહેલા માર ખાવાની તૈયારી રાખજે. अगर वो तने मुझसे बाजू प्यार वाला तो नहीं करेगी गमता नहीं, तो मने पलट के गमे। जरूर देखेगी, बाय बाय कहेगी. अरे यार बाय बाय. लव स्टोरी एक तो आ તું ચાલ ને હવે બાય બાય કર્યા વગર. અરે બાય તો કહેવા દે મને. મારી તો લવ સ્ટોરી થવા દે. આને થઈ ગયું, મેળ પડી ગયું, મારો મેળ નહીં પડ્યો યાર. મારે એક સવાલ પૂછવો છે. તમે લોકો સુપરહીરો બન્યા, પણ કેમ બન્યા? અને આ વિચાર ક્યાંથી આવ્યો તમારા અંદર? અને સુપરહીરો બનવા માટે કોઈ કારણ તો હશે ને? એક લાંબી સ્ટોરી છે, પહેલેથી સ્ટોરી રાજકુમાર કહેશે. અમે બધા પોતાની લાઈફમાં ખુશ હતા. અમારો મિત્ર હતો એક, મનીષ બોક્સિંગ ફાઇટર હતો. તે ઇન્ડિયા માટે ફાઇટિંગ કરવા ઈચ્છતો હતો. એક દિવસ અમે મૂવી જોઈને ઘરે પાછા જતા હતા. રસ્તામાં 2-3 જણા બાજતા હતા. મનીષ તે જોઈ ના શક્યો, તે બચાવવા જતો રહ્યો. એક માણસે મનીષના માથામાં લાકડું મારી દીધું. તે ત્યાં જ મરી ગયો. હવે એ અમારી વચમાં નથી. અમે એના માટે બહુ દોડ્યા, કેસ પણ કર્યો, દરરોજ કોર્ટના ધક્કા ખાધા. પરંતુ એ વ્યક્તિ એક મંત્રીનો ભાઈ હતો. 2-3 મહિનામાં બચી ગયો, જેલમાંથી છૂટી પણ ગયો. આમ આદમીને ઇન્સાફ નથી મળતો. એ લડી પણ નથી શકતા. પરંતુ આ ગુંડાઓ જેમ ચાહે તેમ કરી શકે છે. એ કોઈનું મર્ડર પણ કરી શકે છે, મારપીટ પણ કરી શકે છે, એ ચાહે તો રેપ પણ કરી શકે છે. એટલે જ આ ગુંડાઓને સબક શીખવાડવા માટે, એમને એમની હદમાં રાખવા માટે આમ આદમીએ કાનૂનની હદને પાર કરવી જ પડશે, એને તોડવી જ પડશે. તો જ આ ગુંડાઓ એમની લિમિટમાં રહી શકશે. તો જ આ ગુંડાઓ એક કાનૂનની ઇજ્જત કરી શકશે. તો પછી મેં એવું કીધું, આપણે ગુંડા અને ચોર બની જઈએ? ના, આપણે એક એવી ટીમ બનાવીશું જે ઇન્સાફ માટે લડશે. તો આપણી જોડે એવેન્જર સુપર હીરોની જેમ પાવર ક્યાં છે? આપણી જોડે જોશ છે. આપણે આ દુનિયા બદલી દઈશું, કેમ કે આપણે સાચા છીએ. એવેન્જરમાં હોકાઈ, બ્લેક વિડો, વિન્ટર સોલ્જર, રોકેટ, આ લોકો જો ક્યાં પાવર હતી? આપણે હાથમાં ગેજેટ પહેરીશું, આપણે માસ્ક પહેરીશું અને લોકોની મદદ કરીશું. માસ્ક હીરોઝ. સુપર હીરોના કપડાં પહેરીશું તો જ આપણે સુપર હીરો લાગીશું. આપણી ટીમનું નામ માસ્ક હીરો રહેશે. ધીસ ઇઝ ગુડ નેમ.
આવી જ રીતે અમે માસ્ક હીરોઝ બન્યા. કહાની તો જોરદાર છે બોસ તમારા લોકોની. તારા પાસે ડેટા પડ્યો છે ને ફોનમાં આપણા કેસનો? અરે હા હા પડ્યો છે મારી પાસે. હજુ સુધી આવી નથી. એ ગડબડ લાગે છે યાર. પીલા બીજું કોણ જાય છે? પૂછો કરી ચાલ. તમારી જોડે જે મોબાઈલમાં ડેટા છે એ અત્યારે મને આપી દો, નકર તમારા બંને માટે સારું નહીં રહે. તું કોણ છે? આ ફોનમાં ડેટા કાલે કોર્ટમાં જશે અને પછી જ તને મળશે. હું કોઈ પણ હું, એનાથી તારા શું લેવા દેવા? હજી પણ કેવું છું, સમજી જા. નહીં કે હું છે ને છોકરી પર હાથ નથી ઉપાડતો, પણ હવે ઉપાડવું પડશે. લઈ બતાય તારા હિંમત હોય તો. અનન્યા, સોનો શું થયું? આ બે જણા કોણ હતા અને તમને કેમ મારવા માંગતા હતા? તમે બે જણા ઠીક તો છો ને? સારું થયું તમે બંને આવી ગયા અમને બચાવવા. તમારો આભાર. પણ તમને લડતા કઈ રીતે આવડે છે? કારણ કે અમે બંને કરાટે માસ્ટર છે. લાઈફમાં જોઈએ છે મને તારા જેવો કરાટે માસ્ટર. ક્યારે મળશે? અરે મળી જશે યાર. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. મળી ગઈ. યસ. પેલા દિવસે મને બહુ ગુસ્સો આવ્યો હતો, પણ આજે તમે મને બચાવી. આ ડેટા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કાલે કોર્ટમાં આપવાનો છે. આભાર તમારો. તમારા જેવી છોકરી માટે આવા 10 ગુંડાઓને ધૂળ ચટાવી દઉં. કેમ એટલો બધો પ્રેમ? હું તને બહુ પ્રેમ કરું છું, પણ કઈ રીતે કોઈ ખબર નથી પડતી. ઘૂંટણ પર બેસીને કે આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. પણ તમારું નામ તો કહો. મારું નામ રિતિક. એન તમારું? અનન્યા. ઓકે, ચલો કોફી પીવા જઈએ. ચાલો. નંબર આપી દો. આપી દઉં. અમદાવાદની બેસ્ટ કોફી કેફેમાં જઈએ આપણે, જીવદર કેફે. ત્યાં કોફી બહુ સારી મળે છે. અરે આજકાલ આ એક્સિડન્ટ બહુ થાય છે યાર. આનો રીઝન ખબર ના પડી. પૈસાવાળા છોકરા છે ને 16 વર્ષના છે અને ગાડી ચલાવે છે, પછી એક્સિડન્ટ થાય ને. મારા હારા આરટીઓ ઓફિસર ગમે તેને જોયા વગર જ લાઇસન્સ આપી દે છે.
આજે એક 18 વર્ષના છોકરાનું એક્સિડન્ટ થયું હતું. એના જોડે લાયસન્સ પણ હતું. આ લાયસન્સવાળા ઓફિસરને જ ઉઠાવી લો. આ વખતે આરટીઓ ઓફિસરને સબક શીખવાડવો પડશે. મને કેમ ઉઠાયો? મેં શું બગાડ્યું તમારું? મને કેમ ઉઠાયો? આનું નામ છે નય અને આની જોડે લાયસન્સ છે. આનું લાયસન્સ તમે જ પાસ કર્યું છે, પણ તમે ટેસ્ટ ડ્રાઈવ લેવાનું ભૂલી ગયા છો. પણ આજે તમારા બાજુમાં બેઠો છે તો લઈ લો ટેસ્ટ ડ્રાઈવ, ખબર પડી જશે કે કેવી ચલાવશે ગાડી. સમજી ગયા? એ પાગલ, તે કદી ગાડી ચલાવી છે? ના સર, ચલાવી બહુ બધી ગાડીઓ, પણ એક બુલિયો કેમ આવે છે ને એમાં મેં ચલાવી છે. અને આજ તમને રિયલ ચલાવીને બતાવીશ, જો તમે કેવી રીતે ચાલે છે. જો સાહેબ, હવે તમે એ પાગલ, ધીરે ધીરે ચલાવી ગાડી. જો સાહેબ, ફાસ્ટ એન્ડ ફ્યુરિયસની જેમ ટર્ન મારું. રોક રોક રોક, તારા પગે પડું, ગાડી રોક 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 રોક. શાંતિ રાખ, હવે જો તું મને. રોક રોક રોક, ગાડી તારા પગે પડું, રોક રોક રોક. ગાડી રોકાઈ ગઈ. કેવી રહી પાગલ ડ્રાઈવરની રાઇડિંગ? અને આજ પછી કોઈ કેટલા બી પૈસા આપે એને ટેસ્ટ ડ્રાઈવ વગર લાયસન્સ આપવાનું નથી. યાદ રાખજો, માસ્ક હીરોઝની નજર બધી જગ્યા હોય છે. હું કંઈ ગાંડો નથી. હું છે ને માસ્ક હીરોઝનો ટીમ મેમ્બર છું. અને તમે કહેતા હો તો કાલે આવું ડ્રાઇવિંગ લાયસન્સ માટે? અરે, હું તો સુપર હીરો છું. પોતાની ઓળખાણ તો ના બતાવી શકું સર. આજ પછી કોઈનાથી પૈસા નહીં લઉં, માસ્ક હીરો. હવે હું આજ પછી કોઈના ખોટા લાયસન્સ નહીં કાઢું. બરોબર છે. ચાલ નીકળ અહીંયાથી આપણે. નિકાલ. ભાગ ભાગ જલ્દી. ભગવાન તને બચાવી નાખ્યો. હું કાલે તમને પ્રસાદ ચડાવીશ. રિતિક રણવીર, મેં એટલા વર્ષો સુધી એક્ટિંગ કરી. હું એક્ટર છું. મને એટલી વાહ ક્યારેય નહીં મળી. આ પૈસા મળ્યા ને એટલે મને વાહ થઈ ગઈ છે. તારી એક્ટિંગ લોકોને દેખાશે. ચલો, થેન્ક યુ, પછી મળીએ. હો ને? વેલકમ. થમ્સ અપ. કમ ઇન સર. યસ. જય હિન્દ સર. આ માસ્ક હીરો હજી સુધી પકડાયા કેમ નથી? અને તારા ઉપર એ હાવી થઈ રહ્યા છે, અને તને કોઈ ક્લ્યુ પણ નથી મળી રહ્યો. સર, એ લોકોના વિચાર અલગ છે, અને એમને પકડાવવા માટે આપણને એમના જેવા વિચારવાવાળા પોલીસવાળા જોઈએ. પણ કંઈ પણ કરીને એ ચોર માસ્ક હીરોને પકડો. સર, મારું કામ ચાલુ જ છે. એમને જલ્દી પકડી લઈશું. छाछ कौन सी वाली छाछ है? मसाला वाली दे दो छाछ. ये लो आपकी छाछ. ये आपने कैसे किया? सुपर हीरो का नाम सुना है आपने? अपना अपना अंदाज है भाई. બે યાર, તું ક્યાં કહે છે કે આપણે સુપર હીરો છે યાર? અરે યાર, ભૂલી પડી જશે તો. કોઈને કહેવાનું નથી આપણે સુપર હીરો છે. અને પેલા જોરાવાનું કંઈ થયું કે નહીં થયું? એ તો બંગલામાં હોય છે, અને એનો ભાઈ ક્યાંક બહાર ગયો છે. એને આપણે સબક શીખવાડો છે?
એનું શું કરીએ? કાલ સવારે આપણે જઈએ અને ધોઈ દઈએ બરોબરનો. પછી જે બિલ બનાવ્યો તો એ પાસ કરાવી દઈએ. આપણે બનાવ્યો હતો ને બિલ, ગરીબો માટે, મિડલ ક્લાસ માટે. જઈએ કાલ સવારે. હા, હું બંગલાની બહાર સાચવી લઈશ. ઓકે, તમે ત્રણે અંદર સાચવી લેજો. સમજી ગયા. ડન. ચલો જોરાવરના ઘરે, ફાર્મ હાઉસમાં. ચલો બધા. એક બાઉન્સર છે એનો. હા, સ્પ્રે છાંટ, બેહોશ કરી દઈએ બાઉન્સરને. આલે સ્પ્રે, બેભાન કરવાનું. બસ આટલું તો બહુ થઈ ગયું. ધીરે ધીરે, ખબર ના પડવી જોઈએ. કોણ છે? જો કોઈ જોઈતો નહીં ગયું ને, કોઈ નથી. ઊભા રહે. ચાલ. અંદર. હા, ઊંઘેલા છે ને જોરાવર. સીએમ સાહેબ ઊંઘેલા છે. બાંધી દે દોરીથી, ખબર ના પડે, ઉઠી ના જાય. હું જોઉં છું બહાર કોઈ છે તો નહીં, કોઈ નથી. દોરી બાંધી નાખી ફીટ, પછી ઉઠાડીએ સીએમ સાહેબને. ઉઠાવો સીએમ સાહેબને. સીએમ સાહેબ ઉઠો, મહેમાન આવીએ છીએ. કોણ છો તમે લોકો? સિક્યુરિટી, માથું કેમ છે? સિક્યુરિટી, સુઈ જાઓ. સિક્યુરિટી તો નહીં આવે. હવે તમારો વારો છે સીએમ સાહેબ. સીએમ સાહેબ, બતાવો તમારો ભાઈ ક્યાં છે? મને નથી ખબર ક્યાં છે. સાચું બોલ, ક્યાં છે? જો, એ સાયન્ટિસ્ટ છે અને વીજળીના એક પ્રોજેક્ટ માટે એ છે ને બહાર ગયો છે. જો આ વખતે છોડું છું તને. જે દિવસ તારો ભાઈ આવ્યો ને એ દિવસ ગયો તું. વાત સાચી છે. ચલો બધા, તારો ભાઈ આવ્યો ને, તું ગયો સમજી લે. ચલો ભાગો અહીંયાથી, બાઉન્સર ઉઠે ને પહેલાં. અલ્યા ખોલ જલ્દી મને. અરે સીએમ સાહેબ, કઈ થયું નહીં ને તમને? ક્યાં જતો રહ્યો સાલા? સાહેબ, મને તો દવા ઊંઘાડી નાખ્યો. મારાથી ભૂલ થઈ ગઈ. કેવી રીતે થઈ ગયું ખબર જ નહીં પડી ગઈ. હેલો પોલીસ, માસ્ક હેરોને પકડો જલ્દી. એ અહીંયા આવી ગયા હતા.